ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમાના દીકરી બા હેમાની બાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાની બાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો, જે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાની બાનું 9 વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્યાત્માને પ્રભુ શાંતિ અર્પે। તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા, પરંતુ અકસ્માત દુર્ઘટના ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ કે એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન, તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે દર વર્ષે કરવામાં આવે છે, જેને લઈ આ વર્ષે પણ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા દ્વારા તેમના દીકરી હેમાલી બાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે રાજપૂત સમાજ અને ભાયાવદર ગામમાંથી પોલીસ અને આર્મીના સિલેક્ટ થયેલા યુવાન અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। સેવાકીય કાર્યને બિરદાવવા ઉદ્યોગપતિ, રાજકીય સામાજિક આગેવાન, ધારાસભ્ય, પૂર્વ સાંસદ સભ્ય તેમજ ગામના આગેવાન, ક્ષત્રિય સમાજના આગેવાન તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 150 આસપાસ જેટલી બ્લડ ડોનેટ થઈ છે, જે શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવ્યું છે। આજરોજ ભાયાવદર મુકામે શ્રી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાની બાની 9મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ગામમાંથી આર્મી, પોલીસ વગેરેમાં સિલેક્ટ થયેલા યુવાનો, બહેનોનું સન્માન સમારંભનો ત્રિવિધ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન થયું છે। બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને બ્લડ આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ ડોનેશન, રક્તદાન એ ઉત્તમ દાન છે। ગોલ્ડન અવર્સમાં જ્યારે રક્તની જરૂર પડતી હોય છે અને પોઝિટિવ જે પણ બ્લડ મેચ થતું હોય રક્ત મળી જાય તો કોઈ અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય છે। સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખવામાં આવેલ છે, જે ગામના ગ્રાસરૂટ લેવલના લોકોને પણ તેમાં વિવિધ રોગનું નિદાન કરાવી એમનું સ્વાસ્થ્ય જાળવી શકે। તો આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સમસ્ત ભાયાવદરની ટીમને હું શુભેચ્છા આપું છું। ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ આજે ભાયાવદરમાં હેમાની બાનો 9મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, જે ત્રિવેણી સંગમ જેને કહેવાય, યોજાયો। એ બદલ ઇન્દ્ર વિજયસિંહ ભાઈએ કરેલી મહેનત અને 9 વર્ષથી દીકરી બા માટે જે મહેનત કરી રહ્યા છે, તો આપણે હેમાની બાને એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને આટલું સારું કામ ઇન્દ્ર વિજયસિંહ કરી રહ્યા છે, સર્વ જ્ઞાતિને સાથે લઈને સારી રીતે। આમ તો મેં વાંચ્યું છે કે ભાયાવદરના ભામાશા કહીએ તો પણ ચાલે, આટલું સારું કાર્ય સર્વ જ્ઞાતિને સાથે લઈ અને કરી રહ્યા છે, એને આપણે બિરદાવીએ છીએ। આ રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ, જે લોકો પૈસા ખર્ચી નથી શકતા અને ગરીબ માણસો, જે ડોક્ટરો 2,000, 2,500, 3,000 રૂપિયા લેતા હોય છે, એમને અત્યારે ફ્રી કેમ્પ કરી અને સર્વરોગ નિદાન ખૂબ શુભ કાર્ય કરી રહ્યા છે। અહીંયા રાજકારણીઓ, પદાધિકારીઓ, સંતો, સમાજના પ્રમુખો, ગ્રામજનો, બહારગામથી પધારેલા સર્વ મહેમાનો, આ બધા આવી અને આ પ્રસંગને ઉજવો કર્યો છે અને ખૂબ સારું કાર્ય ઇન્દ્ર વિજયસિંહ કરી રહ્યા છે। રાજકારણમાં પણ ઇન્દ્ર વિજયસિંહભાઈનું ખૂબ સારું નામ છે। આજે ઘણા વર્ષોથી રાજકારણમાં છે, પણ હજી સુધી એ ક્લીન ચીટ છે અને ખૂબ સારી સેવા ભાયાવદરમાં કરી રહ્યા છે। અને એમાં નવગણસિંહ જેવા ઉદ્યોગપતિઓ સાથે રહી અને સમાજ સેવાનું જે ઉમદા કાર્ય કરી રહ્યા છે, એને આપણે બિરદાવીએ છીએ। અસ્તુ, જય માતા। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।